નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે અને ખેતીમાં સૌથી વધારે આગળ છે। તો એવામાં વાત કરીએ આપણે કે ફર્ટિલાઇઝર એટલે કે ખાતરની ખપત ક્યારેય ઓછી થવાની નથી। એ દેશમાં ખાતર બનાવતી કંપનીઓને પણ તગડી કમાણી થતી હોય છે। તો એવામાં આપણે કેટલાક એવા સ્ટોક વિશે વાત કરીશું જેમાં આપણને આવનારા સમયમાં તેજી જોવા મળી શકે છે અને બજેટ પહેલા આ સ્ટોકમાં જો તમે ખરીદી કરો તો તમને આવનારા સમયમાં સારી એવી કમાણી થઈ શકે છે। તો આ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને એક્સપર્ટે આનો ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું સૂચવ્યું છે એના વિશે પણ તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, સૌથી પહેલો શેર છે ફાઇન ઓર્ગેનિકનો। તો ફાઇન ઓર્ગેનિકના શેરમાં સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં નજીવા વધારા સાથે 5330 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે। આ સ્ટોક સ્પેશિયાલિટી કેમિકલ સ્પેસનો છે। 2018 થી 22 વચ્ચે આ સ્ટોક મજબૂત તેજી જોવા મળી હતી, ત્યારથી આ સ્ટોકમાં કરેક્શન અને કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે। તાજેતરમાં તેણે 5200 રૂપિયાથી ઉપરનું બ્રેકઆઉટ આપ્યું છે। તાત્કાલિક ધોરણે 5100 રૂપિયાના સ્તરે સપોર્ટ છે। 4900 રૂપિયા 4900 ની રેન્જમાં રહે છે। આગામી 6 થી 12 મહિના માટે પહેલો ટાર્ગેટ 5800 રૂપિયા અને બીજો ટાર્ગેટ 6200 રૂપિયા છે। 4850 રૂપિયામાં સ્ટોપ લોસ લગાવવાની પણ સલાહ આપવામાં આવી છે। પછી મિત્રો, બીજો શેર છે આરસીએફ લિમિટેડનો। તો બજેટના અને ચોમાસાના પહેલા ફર્ટિલાઇઝર સેક્ટર પર ઘણો ફોકસ છે। નિષ્ણાંતોએ આરસીએફ એટલે કે રાષ્ટ્રીય રાસાયણિક ખાતરની ટૂંકા ગાળાની પસંદગી તરીકે પસંદ કર્યું છે। શેર 200 થી 205 રૂપિયાની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે। 21 જૂને શેર 223 રૂપિયાની લાઈફ હાઈ બનાવી હતી, ત્યાંથી થોડું કરેક્શન આવ્યું છે અને ફરીથી એકવાર વોલ્યુમમાં વધારો જોવા મળી રહ્યો છે। 215 રૂપિયાનું પ્રથમ ટાર્ગેટ અને 225 રૂપિયાનો બીજો ટાર્ગેટ, 192 રૂપિયાનો સ્ટોપ લોસ સાથે આ શેરમાં ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે। તો મિત્રો, આ વિડીયોમાં બે એવા શેર વિશે વાત કરી જેમાં તમને આવનારા સમયમાં ભારે તેજી જોવા મળી શકે છે। એક તો બજેટ પહેલા ખરીદીની સલાહ છે ફર્ટિલાઇઝર શેરમાં। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી દબાવી દેજો।